હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી અપ ચેનલ. મિત્રો, આજે આપણે જાણવાનું છે કે મોક ટેસ્ટ આપવી કઈ રીતે. અને બીજો સવાલ, આજે સવાલ લખ્યા છે રીત પ્રમાણે કે મોક ટેસ્ટ આપવી કઈ રીતે, મોક ટેસ્ટ આપવા પછી શું કરવું અને મોક ટેસ્ટ કેટલી આપવી જોઈએ, એના વિશે આપણે વાત કરવાના છે. તો મિત્રો, મોક ટેસ્ટ કેવી રીતે આપવી જોઈએ. પહેલી વસ્તુ તો એક સવાલ મેં લખવાનું ભૂલી ગયો હતો અહીંયા, જેથી હું લખી રહ્યું કે ઓફલાઈન ને ઓનલાઈન. ખાસ કરીને તમે ઓનલાઈન આપતા હોય તો મારું માનવું એવું છે કે તમે ઓફલાઈન આપો, અને ખાસ કરીને તે પણ એવી જગ્યા પર જ્યાં કોઈ એકેડમી દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય કે તમે મોક ટેસ્ટ આપવા હો, તો ખાસ કરીને એ આપવી જોઈએ. તો પહેલી વસ્તુ આમાં સવાલ એ છે કે મોક ટેસ્ટ આપવી કઈ રીતે. તો મિત્રો, પહેલો મોક ટેસ્ટ તમે આપવા જાઓ છો કે ઘરે આપતા હોય કે કોઈ એકેડમી આપવા જાઓ, તે તમે સોલ્યુશન કરો છો ને, ત્યારે તમે એ નહીં જુઓ કે તમારા કેટલા માર્ક્સ આવે છે. તમે એ ચેક કરો કે તમારું શું 3 કલાકમાં પેપર ખતમ થાય છે. જો અગર એ ખતમ થતું હોય, પછીનો સ્ટેપ કેવો હોવો જોઈએ કે તમારા શું પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં અલગ અલગ થઈને 40% જે રેશિયો છે, તેમાં શું તમે એના ઉપર માર્ક્સ થાય છે, એ થઈ જાય પછી તમારા પર આવે છે કે તમારે હવે એના માર્ક્સ વધારવા જોઈએ. મતલબ કે તમારા 70 80 70 તો જો કે ફેલ જ ગણાશે. 80 પ્લસ થતા, એ 85 86 જેવા થતા હોય પહેલા અને ઘણાના વધારે પણ થતા હોય. તો હવે તમે ચેક કરો કે તમને કયા ટોપિકમાં, મતલબ કે હવે બંધારણ સબ્જેક્ટ છે કે હિસ્ટ્રી સબ્જેક્ટ છે કે મેથ્સ રીઝનિંગ છે, તો એમાં તમને કયો ટોપિક નથી આવડ્યો, એ ધ્યાન આપો. અને એક ટોપિક એ એક્ઝામ આપીને આવો છો અને ઘરે આપતા હોય, તો ઘરે આપવા પછી મિનિમમ 5 થી 6 કલાક પેપરનું એનાલિસિસ કરો, અને એ જ એનાલિસિસમાં તમે ચેક કરો કે તમને આ ટોપિક નથી આવડતો, એ ટોપિક પહેલાં કરો. એ ટોપિક થઈ જાય પછી વાત કરો. અને મિનિમમ તમે જો ઘરે આપતા હોય તો અઠવાડિયામાં 2 વાર આપો, અને અઠવાડિયામાં 1 વાર આપો તો તમને વધારે બેનિફિટ છે. કારણ કે અત્યારે જો હજુ બી એક્ઝામને 40-45 દિવસ બાકી છે. એટલે તમે જો અઠવાડિયામાં 1 વાર આપતા હોય તો મિનિમમ તમે 6 કે 7 મોક ટેસ્ટ આપી શકો. 6 કે 7 મોક ટેસ્ટ આપવામાં તમને જે બીજા 6 દિવસ મળે છે ને એનાલિસિસના, તેમાં તમને ઘણો ફાયદો થશે. અને બીજી વસ્તુ કે આ મોક ટેસ્ટ આપવા પછી જે મેં તમને કીધું તે પ્રમાણે કે મોક ટેસ્ટ આપવા પછી એનું એનાલિસિસ કરો. જેમાં નથી આવડતું તેમાં ધ્યાન આપો. અને બીજું, મોક ટેસ્ટ કેટલી આપવી જોઈએ. તો મિત્રો, આ એક સવાલ કેવો હોય કે કેટલી આપવી જોઈએ. તો મિત્રો, મારું માનવું એવું છે કે તમે મિનિમમ આ એક્ઝામને અઠવાડિયાને 1 ગણો તો 5-6 તો ઇનફ થઈ. વધારેમાં વધારે 10 આપો, એનાથી વધારે નહીં આપવી જોઈએ. કારણ કે તમે વધારે આપવા જશો ને કંઈ બી પ્રોબ્લેમ થશે ને, તમને જ આવીને એક્ઝામ જેમ નજીક આવતી હશે ને તેમ પ્રોબ્લેમ થશે. તો મિનિમમ મારું માનવું એવું છે કે તમે એક્ઝામના અઠવાડિયા પહેલા, મતલબ કે સમજો કે આપણી 14 એક્ઝામે છે, 14 જૂને એક્ઝામ છે, તો તમે 7 તારીખ લગીને આપો, પછી નહીં આપો. પછી તમે જેટલું તમને મોક ટેસ્ટમાં નથી આવડ્યું તેને રિપિટેશન કરો, અને તમારા પાસે જે સેલ્ફ નોટ બનાવી હશે તેનું રિવિઝન કરો. એના લીધે તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે. અને બીજી વસ્તુ કે તમે જે આ જે 7 કે 6 પેપર આપ્યા છે, અઠવાડિયામાં તમે 2 આપ્યા હોય તો એના ડબલ થશે. તો તમે 10 કે ચાલો ને આપણે માની લઈએ કે અઠવાડિયાની 1 એટલે કે તમે 6 મોક ટેસ્ટ આપી, તો 6 એટલે કે તમે 200 ક્વેશ્ચન સોલ્વ કર્યા. 200 ક્વેશ્ચનમાં તમે એક ટોપિકમાં તમે એક જાણે કે ટોપિક નહીં આવડ્યો કે એ સવાલ નહીં, એટલે એ સવાલ તમે પાછા રિપીટ કરવા જશો એટલે તમને આવડશે. અને એ 200 ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય એક સવાલના, એવી રીતે તમે 6 ક્વેશ્ચન સોલ્વ કર્યા, તો 6 દુ 12 એટલે તમે 1200 ક્વેશ્ચન તમને આવડતા છે ને, તમે સોલ્વ કર્યા છે. હવે તમે છેલ્લા દિવસમાં PYQ થોડાક સોલ્વ કરી લો. અને આ સાથે સાથે તમે જો ટ્રાય કરતા હોય ને, તો મોક ટેસ્ટ આપતી વખતે જ્યારે એનાલિસિસ કરવા બેસો ને, અને એકવાર તમારો જે પાછો જે ટોપિક હોય તે ક્લિયર થઈ જાય ને, પછી એના શું કહેવાય કે PYQ સોલ્વ કરો, એટલે તમને વધારે બેનિફિટ મળે છે. બીજી વસ્તુ મિત્રો, કે ઘણીવાર કેવું હોય છે કે તમારા માર્ક્સ નહીં આવે તો ડિમોટિવ થાવ છો તમે, કે મોક ટેસ્ટમાં માર્ક નહીં આવે તો એક્ઝામમાં શું થાય છે પછી, કે શું થશે મારું. તો મિત્રો, આ મોક ટેસ્ટ છે ને, ખરેખર એ આપણી જાણ ખાતર હોય છે. ભરતી બોર્ડ અને મોક ટેસ્ટ આપણા ઘરે જે કે કોઈ એકેડમી બનાવે છે, તે બંને વસ્તુ અલગ હોય છે. તમે જોયું જ હશે, ગયા વખતે આપણે ઘણી બધી મોક ટેસ્ટ આપી હશે, કે ઘણા હજુ પહેલી વાર હોય તો તમે પૂછજો કે કેટલી બધી મોક ટેસ્ટ આપી હતી, અને તેમાં વ્યાકરણનું હતું જ નહીં, અને આ લોકોએ વ્યાકરણ એડ કરી દીધું. તો મિત્રો, ભરતી બોર્ડમાં જે આવવાનું છે તે આખા ગુજરાત માટે નવું છે. જો અગર નવું આવશે તો, અને જૂનું આવશે તો બધાને એ જ થશે. તો મિત્રો, ભરતી બોર્ડ જે કાર્ય કરે છે તેના કરતાં આપણા પેપર જે મોક ટેસ્ટ હોય છે ને, તે બંને અલગ હોય છે. પણ એમાં તમે જો કદાચ કોઈને 160 આવતા હોય, કોઈને 170 આવતા હોય, તો એનાથી તમારો ખાલી કોન્ફિડન્સ આવશે. ફાઇનલ મેરિટમાં તમારા માર્ક્સ ગણાવવાના જ નથી. જેના 70-80 આવે છે, તો મિત્રો એના માટે એક ચાન્સ છે કે આમાં નથી આવતા, તો હું કયા ટોપિક હજુ મારે કરવા જોઈએ જેથી કરીને મારા માર્ક્સ આવશે. તો એ તમે કરશો એટલે ઓટોમેટિક તમારા માર્ક્સ વધી જશે. અને ભરતી બોર્ડ જે પેપર લે છે ને, જ્યાં લગીને મારું માનવું છે ત્યાં સુધી, કે આપણે જે એકેડમીના કોઈ બી એકેડમી ગણી લેવું, ખાસ કરીને જો GCA છે, GCAના થોડા હાઈ લેવલના હોય છે. તમારા એમાં GCAમાં જો તમારા 110 કે
100ની કે 110 કે 120 વચ્ચે આવતા હોય ને, તો સમજો કે તમારા સારી એવી તૈયારી કરી છે. સારી એવી એટલે આરામથી જો ભરતી બોર્ડનું પેપર લેવો ને તમે, તો તમે આરામથી 130 પ્લસ સ્કોર કરશો. એ લેવલના પેપર હોય છે. અને બાકી બધી એકેડમીઓ હોય છે, પણ જીસીએના હું આપ્યું છું, ગયા વખતે બી આપેલી છે એટલે મને ખ્યાલ છે. એટલે એ તે પ્રમાણે વાત કરું છું કે જીસીએમાં જો તમારા 110 થી કે 100 થી 120 કે 110 નજીક આવતા હોય, તમારા સારા એવા લેવલની તૈયારી કરી છે તમે. અને મિત્રો બીજી વાત કે તમે જ્યારે મોક ટેસ્ટ આપવા બેસો, ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ અને ઘડિયાળ લઈને બેસો. તમે એ માઇન્ડ સેટ લઈને બેસો કે તમારે પેપર મતલબ તમે એક્ઝામ હોલમાં જ બેઠા છો અને એ જ રીતે ઘણીવાર કેવું હોય કે મોક ટેસ્ટ આપવા ઘણીવાર ફોન આવી જાય, ઘરે હોય તો ફોન આવી જાય કે કોઈક બોલાવા આવી જાય, તો આપણે મોક ટેસ્ટમાંથી ઉઠી જઈએ. તો મિત્રો એ નહીં કરો. એમાંથી તમારું માઇન્ડસેટ આખું ખોરવાઈ જાય છે. તો મિત્રો તમે એકવાર 3 કલાક જો પ્રોપર આપતા હોય, તો પહેલા ફોન જો સાથે લઈને બેસો ને, તો ફોન સ્વિચ ઓફ કરી દો. સાદી કાંટાવાળી ઘડિયાળ હોય તેને ટાઈમ સેટ કરો, કાં તો પછી ફોનમાં આપણે એરોપ્લેન મોડમાં મૂકીને ટાઈમર સેટ કરી દો 3 કલાકનો, અને સાદી ઘડિયાળ સાથે મૂકો, જેથી કરીને તમને બી ખ્યાલ આવે. પહેલામાં જેવો ટાઈમ ખતમ થશે એટલે એમાં અલાર્મ વાગશે અને તમારા જે સાદી ઘડિયાળ છે તેમાં તમને તમારો ટાઈમ ખ્યાલ આવશે. અને મિત્રો જો તમે, મારી સલાહ એવી છે, અંગત સલાહ, કે જો તમે જોબ વગર જો ઘરે તૈયારી કરતા હોય, ઘરે જ, તો મિત્રો સવારે 9 વાગ્યાથી 12-1 વાગ્યા લગીને 3 કલાકમાં આપી દો. પછી કલાકનું તમારે સોલ્યુશન કરીને બપોરે જમીને પછી શું નથી આવડતું તે તમે આખું એનાલિસિસ કરો, જેથી કરીને તમને મેક્સિમમ ફાયદો થશે. એક દિવસમાં આખું એનાલિસિસ થઈ ગયું, કયો ટોપિક નથી આવડતો એને એક નોટમાં લખી લો કે આ ટોપિક મારે ધ્યાન. બીજે ત્રીજે દિવસે એને તૈયાર કરી લો. અને બીજે ત્રીજે દિવસે તૈયાર થઈ જાય છે તમારે, તો ચોથે પાંચમે દિવસે પાછી એક ટેસ્ટ આપી દો. અને નથી થતા તો તમારે 4-5 દિવસનો જે ટાઈમ આવે છે તેમાં બી 7મે દિવસે પાછા એક મોક ટેસ્ટ આપો. એ રીતે મિત્રો કરતા જાઓ, જેથી કરીને તમને છે ને આ પહેલા દિવસે તમને ખબર નહીં પડે, પણ જેમ ટાઈમ વીતતો જશે ને અને ફાઇનલ જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે તમે આરામથી, જો પહેલા મેં તમને કીધું 6 ટેસ્ટ આપો છો તો 1200 ક્વેશ્ચન તો તમને એ આવડી જશે. પ્લસ તમે જે અંદર જે મોક ટેસ્ટ સોલ્વ કરી છે, હવે ઘણીવાર કેવો ક્વેશ્ચન હોય કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, તો એ સવાલમાં તમે ચેક કરવા જશો, ઉપરથી એમસીક્યુ આપેલા છે, તેમાં તમે સોલ્વ જોશો કે આ તો આ નહીં આવે, એટલે એમ કરતાં મિનિમમ તમારા 1200 ક્વેશ્ચન એટલે તમે સોલ્વ કરશો બીજા, એટલે તમારે 2 થી 3000 ક્વેશ્ચન તો તમે સોલ્વ કરી લીધા હશો, કેમ કે તમે પીવાયક્યુ સોલ્વ કરવા જશો. એમ કરીને તમારા 2 થી 3000 થઈ જશે. તો મિત્રો આ જ રીતે મેં તમને કીધું તે રીતે મોક ટેસ્ટ આપવી જોઈએ. મેં જે ભૂલ કરી ગયા વખતે તે તમે ભૂલ નહીં કરતા. મારી ભૂલ સેમ થઈ હતી. ખાસ કરીને એક વાત જે કહેવાનું મેં ભૂલી જતો હતો, અત્યારે જે મને યાદ આવી ગઈ છે મારી ભૂલ પ્રમાણે, કે મિત્રો તમે મોક ટેસ્ટ આપો છો તો ખાસ વાતનું ધ્યાન એ રાખવું કે તમે મોક ટેસ્ટ આપો છો ને, તો તમે કયા પબ્લિકેશનની બુક વાંચો છો તે મુજબ તમારે આપવી જોઈએ. ખાસ કરીને જો એક તો અત્યારે એનસીઈઆરટી, જીસીઈઆરટી ચાલે છે, એટલે આપણે યુવા ઉપનિષદની બુક હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર માટે, અને ખાસ કરીને આપણે બંધારણ માટે તો કેશવા પબ્લિકેશન લઈએ છીએ, અને મેથ્સ રીઝનિંગ માટે તો કોઈ બી, જેમ કે ભેંસકી પાઠશાલા કે નીરજ ભરવાડ કે પછી લર્નિંગ પોકેટનું કોઈ પણ આપણે મટીરિયલ કરતા હોય કે કોઈ પણ વિડીયો લેક્ચર જોતા હોય. હવે આ વસ્તુ કેવું છે કે બંધારણ અને મેથ્સ રીઝનિંગ એ કેવું છે કે કોમન સબ્જેક્ટ છે, કે મતલબ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ જગ્યાએ ક્લાસ, સેન્ટ્રલની ભરતીમાં જાઓ કે હિન્દીમાં કે ઇંગ્લિશમાં, કોઈ પણ જવાબ સેમ જ આવશે. લેંગ્વેજ ખાલી બદલાશે, સમજવાની રીત ખાલી બદલાશે, બાકી બધું સેમ જ છે. જ્યારે હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર, એમાં છે ને અમુક કારણો બદલાઈ જાય છે, જે ગયા વખતે મારા માઇન્ડસેટમાં અસર થઈ હતી. એ હું તમને કહું છું, કારણ કે એક સવાલ હતો જેનો આન્સર મારા બુકમાં એ છે, અને એ ટિક કર્યો જ્યારે મેં બીજી પબ્લિકેશનની પીવાયક્યુ મતલબ કે મોક ટેસ્ટ આપતો હતો, એમાં એ આન્સર નહીં હતો, એટલે મારા માઇન્ડસેટ પ્રમાણે એ થયું કે આ સાચું કે આ ખોટું. એટલે એવું નહીં કરતા. ખાસ કરીને જો તમે યુવા ઉપનિષદનું કંઈક મટીરિયલ વાંચતા હોય તો એની મોક ટેસ્ટ આપજો. જીસીએનું વાંચતા હોય તો જીસીએની મોક ટેસ્ટ આપજો. વેબ સંકુલનું કરતા તો વેબ સંકુલનું આપજો. ખાસ કરીને મોક ટેસ્ટ એટલે જ આપવી જરૂરી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે હાલ તૈયારી જે કરી છે તે કયા ટ્રેક પર છે, રાઈટ કરી છે કે ગલત કરી છે, તે માટે છે. બાકી એનાથી વિશેષ કંઈ હોતું નથી. અને મોક ટેસ્ટ આપવા પછી ડિમોટિવ નહીં થાવ. તમને અત્યારે ટાઈમ છે 40-50 દિવસનો, 40-45 દિવસનો ટાઈમ છે, 50 નહીં, 40-45 દિવસનો ટાઈમ છે. તો એ તૈયારી મુજબ તમે આટલા દિવસની તૈયારી છે, તો હવે તો બધાનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હશે. તો તમે મોક ટેસ્ટ આપશો એટલે તમને ખ્યાલ આવી જશે કયા ટોપિકમાં કે કયા સબ્જેક્ટમાં કયો ટોપિક મને વીક છે, તો એ તમે રેડી કરી લો. અને મેઇન વસ્તુ, તમે મોક ટેસ્ટ આપો છો ને, તો તેમાં 2 વસ્તુ તમને ખ્યાલ આવશે કે તમારો પ્લસ પોઈન્ટ કયો અને નેગેટિવ પોઈન્ટ કયો. જેમ કે હવે કોઈનું બંધારણ બહુ પાવરફુલ હોય, તો બંધારણમાં તમારો માર્ક 1 કપાતો હોય, તો તમે ટ્રાય કરો કે 1 બી નહીં કપાવવો જોઈએ. હવે મેથ્સ રીઝનિંગ, કોઈનું રીઝનિંગ બહુ પાવરફુલ હોય તો રીઝનિંગમાં સારા પડે છે અને મેથ્સમાં અમુક ખોટા પડે છે, તો તમે ટ્રાય કરો કે રીઝનિંગમાં જે બી તમે મોક ટેસ્ટ આપો છો, રીઝનિંગમાં 1 બી ખોટો નહીં પડવો જોઈએ, અને 1 ખોટો પડે તો કયા કારણથી ખોટો પડે તે ધ્યાન આપો. અને ખાસ કરીને જો મોક ટેસ્ટ આપવા બેસો છો, તો પહેલાં કઈ રીતે કરવું જોઈએ, તો મોક ટેસ્ટ આપો ને ત્યારે તમે ટ્રાય કરો
કે તમને જે સબ્જેક્ટ પાવરફુલ લાગતો હોય ને, કે તમને મેથ્સ રીઝનિંગ પાવરફુલ લાગતું હોય તો પહેલા એ કરી લેવો. કોઈને હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર લાગતું હોય તો પહેલા એ પાર્ટ બીમાં જતી રહો, જેથી કરીને તમારો કોન્ફિડન્સ વધતો જશે કે હા મને આવડતું છે. એવું નહીં કરો કે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરો ને એન્ડ લગીને જાઓ. અને એક બેસ્ટ રીત કેવું છે, બધા જ એકેડમી વાળા કહેતા હોય છે કે તમે પહેલા એકવાર પેપરને જોઈ જાઓ. જો મિત્રો તમે ઓફલાઈન આપતા હો તો પેપર એકવાર તમે જોઈ જાઓ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે પેપરમાં કયા લેવલનું છે અને કયા સવાલ જે તમને પહેલી નજરે જોતા તમને આવડી જાય તેને ટીક કરતા જાઓ. એ ટીક થઈ જાય પછી જ્યારે બીજી વાર કરો છો ત્યારે તમે ટીક કરો છો ને સાથે સાથે તમારે છે ને એમસીક્યુ પૂરતા જ જવાનું છે. તમને 100% લાગે કે આ જ આન્સર એમસીક્યુ ટીક કરતા જાઓ. એ ટીક થઈ જાય પછી ચેક કરો કે તમને બીજી વાર જ્યારે જોવા બેસો ને ત્યારે રીડિંગ કરો, એટલે કે વાંચતા જાઓ અને કરતા જાઓ. અને જે તમને સાવ મતલબ કે એવું લાગે કે આ મને આવડતો જ નથી, કાં તો પછી 50% છે, 50% હોય તેને સાઈડ પર મૂકો. અને જે મેથ્સ રીઝનિંગમાં તમને એવું લાગે આમાં વાર લાગે છે, તેને છેલ્લે જવા દો. હવે તમને એવું લાગે કે આ મને સાવ જ નથી આવડતા, અમારા પહેલી વાર જોઈએ એવો લાગતો છે, તો તમને ઈ ટીક કરી જ દેવો. એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે છે કે કેટલા ઈ થઈ ગયા છે, કેટલા બાકી છે, કેટલા 50%માં છે અને કેટલામાં ટાઈમ લાગે એવું છે. એટલે મિત્રો આ રીતે તૈયારી કરો. અને જો મિત્રો તમને આ માહિતી ગમી હોય મારી અને તમને એવું લાગે કે એની માહિતી બરાબર છે, તો મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ લિંક મૂકેલી છે મેં, જેમાં તમે જોડાઈ જજો. હાલ 1 કે 2 જોડાયેલા હશે. તો મિત્રો આજે સાંજે એટલે કે શુક્રવારે સાંજે હું એમાં ટેલિગ્રામ ચેનલમાં મોક ટેસ્ટ મૂકી દેવા, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો આવી જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.